हेलो डियर स्टूडेंट्स, चैप्टर नंबर 7 में આજનો ટોપિક છે ઇન્ડક્ટરને લાગુ પાડે એસી વોલ્ટેજ ની સમજૂતી અને તેનો આલેખ। इंट्रोडक्शन ની જ્યારે ડિસ્કસ કરી ત્યારે સમજાવ્યું હતું કે ત્રણ જુદા જુદા કમ્પોનન્ટ છે એને આપણે એસી વોલ્ટેજ લાગુ પાડવાનો છે। તો પેલા અવરોધને લાગુ પાડી દીધો, હવે આજે ઇન્ડક્ટરને લાગુ પાડીશું। તો સૌપ્રથમ એસી વોલ્ટેજ સોર્સ કે જેનું ઈએમએફ ઈ છે, આ ઈએમએફ ઈ એવો એસી વોલ્ટેજનો સોર્સ, બરાબર। આ ઇન્ડક્ટર એલ એટલે ઇન્ડક્ટરને આપણે એસી વોલ્ટેજનો સોર્સ લાગુ પાડીએ છીએ। તો આકૃતિમાં એસી વોલ્ટેજ ને ઇન્ડક્ટરને લાગુ પાડેલ છે। એસી વોલ્ટેજ એનું સૂત્ર છે V = Vm sin ઓમેગા ટી। આ તો ફિક્સ જ રહેવાનું, બરાબર। હવે ઇન્ડક્ટર અને વોલ્ટેજનું સૂત્ર, ઇન્ડક્ટર ને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ વિદ્યુત ચુંબકીય પ્રેરણ માં આપણે ભણી ગયા। V = L di/dt આ સૂત્ર છે। V બરાબર L જે કે આપણી ઈએમએફ માં લખતા હતા, E બરાબર એક્ચ્યુઅલ સૂત્ર અહીંયા માઇનસ ના સ્વરૂપમાં હતું, બરાબર। આપણે અહીંયા ઈએમએફ છે ની જગ્યાએ આપણે વોલ્ટેજ લાગુ પાડ્યો છે, એસી વોલ્ટેજ ને V આપ્યો છે એટલે અહીંયા V લખીએ છીએ, બરાબર ને ઋણ નિશાનીને આપણે અહીંયા અવગણીએ છીએ। તો આ સૂત્ર મુજબ આ સૂત્ર આપણે લખેલું છે। V ની જગ્યાએ તમે શું લખી શકો? તો Vm sin ઓમેગા ટી = L અને આ બાજુ થઈ જાય આપણી પાસે di/dt। આ બંનેને ઇન્ટરચેન્જ કરીએ એટલે L di/dt બરાબર Vm sin ઓમેગા ટી। di/dt ને કરતા બનાવીએ, L જશે નીચે, sin ઓમેગા ટી, બરાબર। આ dt ને સામે જવા દઈએ કારણ કે અહીંયા આપણે વિધેય આપેલું છે એ સમયનું વિધેય છે અને આ ચલ છે એટલે એને આપણે જવા દઈએ સામે। તો di ને જો કરતા બનાવીએ તો આપણે નેક્સ્ટ ફોર્મ્યુલા જે છે આ રીતે મળશે, di = Vm/L sin ઓમેગા ટી અને dt અહીંયા આની બાજુમાં આવી। હવે તમે જાણો છો જો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ
લેફ્ટ હેન્ડ સાઈડમાં ચલ છે આપણી પાસે વિદ્યુત પ્રવાહ અને આ બાજુ છે આપણી પાસે સમય. તો બંને બાજુ સંકલન લગાવી શકાય. તો લખીએ બંને બાજુ સંકલન લેતા. ચલો તો અહીંયા હું સંકલન લઉં તો 1 × di થાય અને આ સાઈડ જો સંકલન લઈએ તો VML અને sin ઓમેગા t × dt થાય. હવે એકનું સંકલન I સાપેક્ષે શું થાય તો I થાય. આમાં Vm/L અચળ છે તો અચળ હંમેશા સંકલનમાં બહાર આવે. સંકલન કોનું કરવાનું થાય sin ઓમેગા t નું. હવે sin ઓમેગા t નું સંકલન તમે જાણો છો -cos ઓમેગા t અને ઓમેગા t નું ફરીથી અહીંયા ઓમેગા લખવું પડે બરાબર. માટે I = આ Vm ઓમેગાને હું L જોડે લઉં છું એટલે ઓમેગા L અને બ્રેકેટમાં -cos ઓમેગા t બરાબર. હવે તો આ વિદ્યુત પ્રવાહ આપણે કોસ વિધેયના સ્વરૂપમાં મળ્યો. આપણે એને સાઇનમાં કન્વર્ટ કરવું હોય, એને સાઇન વિધેય બનાવવું હોય તો કોટી વિધેયનો કન્સેપ્ટ તમે જાણો છો. કોટી વિધેય એટલે π/2 વાળો ખૂણો જોઈએ તો આને પહેલા તો મારે સાઇન બનાવી દેવું છે. તો આ ઓમેગા ટી છે એની જગ્યાએ મારે ઓમેગા ટી -π/2 કરવું પડે. એટલે π/2 વાળો કોઈ પણ ખૂણો આવે બરાબર એટલે વિધેય શું થાય બદલાય. સાઇન નું કોસ થાય ને કોસ નું સાઇન થાય. એટલે આને જો મારે આ માઇનસ બી નીકાળી દેવું છે ને કોસ નું સાઇન બનાવવું છે તો એની જગ્યાએ ઓમેગા ટી -π/2 કરવું પડે, જે મેથ્સમાં એકમ વર્તુળનો કન્સેપ્ટ છે બરાબર. હવે અહીંયા ઓમેગા એલ છે એને શું કહેવામાં આવે છે તો એને એક્સએલ કહેવામાં આવે છે. એક્સએલ બરાબર ઓમેગા એલ બરાબર એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વડે દર્શાવવામાં આવે છે. આને શું કહેવાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ કોના જેવું કામ કરે તો એક પ્રકારના અવરોધ જેવું જ કામ કરે પણ એસી વોલ્ટેજનો અવરોધ કહેવાય. થોડો કન્સેપ્ટ આપણે ડિટેલમાં સમજાવીએ માત્ર જાણકારી માટે, તમારા નોલેજ માટે. આપણે ડીસી સર્કિટ હોય, ડીસી સર્કિટ એમાં અવરોધ હોય એને આર વડે દર્શાવીએ છીએ. તો આપણે અત્યારે ચર્ચા કોની કરીએ છીએ બધી એસી સર્કિટ. તો એમાં અવરોધ છે એનું એક સ્વરૂપ છે આ જેને XL વડે દર્શાવે. એલ એટલે ઇન્ડક્ટર, એમ ઇન્ડક્ટરને લીધે અવરોધ પણ એને નામ એવું અપાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. એટલે જ કહી શકાય ને જો આ Vm/R જેવું થયું તો ઓહમનો નિયમ પણ એવું જ કહે છે કે I = V/R. હવે R તરીકે અહીંયા આપણે શું લીધો છે તો V ની જગ્યાએ હું Vm લઉં મહત્તમ વોલ્ટેજ ને R ની જગ્યાએ અહીંયા XL લઉં તો બે સરખું થયું. આ ડીસી સર્કિટ માટે અને આ એસી સર્કિટ માટે. આ તમારી જાણકારી બરાબર. તો Vm/XL ની જગ્યાએ હું શું લખી શકું Im લખી શકું. અહીંયા આપણે કામ કરીએ, અહીંયા બી Vm રાખીએ એટલે અહીંયા ડાયરેક્ટ Im નું સૂત્ર બની જાય. તો Vm/XL ની જગ્યાએ આપણે અહીંયા Im લખી શકાય. માટે I બરાબર Im sin ઓમેગા ટી -π/2 થાય. આ કોનું સૂત્ર મળ્યું તમને વિદ્યુત પ્રવાહ. હવે તમારી જોડે વોલ્ટેજનું સૂત્ર તો હતું. ફરી એકવાર અહીંયા આવી જાઓ.
આ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 આ બંનેની આપણે કમ્પેરિઝન કરવાની છે. તો અહીંયા વોલ્ટેજ, તો અહીંયા વિદ્યુત પ્રવાહ, એનું મહત્તમ મૂલ્ય, તો આનું મહત્તમ મૂલ્ય, અહીંયા સાઇન વિધેય, તો અહીંયા પણ સાઇન વિધેય, પરંતુ અહીંયા જે ઓમેગા ટી છે તો એની જગ્યાએ અહીંયા ઓમેગા ટી માઇનસ π/2 છે. તો આ શું સૂચન કરે છે કે જે વિદ્યુત પ્રવાહ છે ને એ વોલ્ટેજ કરતા π/2 જેટલો માઇનસ છે, એટલે પાછળ રહી ગયો છે. બરાબર, તો આ રીતે લખી શકાય કે વિદ્યુત પ્રવાહ I એ વોલ્ટેજ V કરતા π/2 જેટલો પાછળ છે. એને ઇંગ્લિશમાં લેગિંગ કહેવાય, એટલો લેગ થાય છે. બે શબ્દ હોય, એક લેગિંગ અને બીજું હોય લીડિંગ. લીડિંગ એટલે આગળ અને લેગિંગ એટલે પાછળ. આ જો π/2 જેટલો પાછળ રહી ગયો છે. હવે એને ગ્રાફિકલ આપણે ડ્રો કરવું છે, કારણ કે પ્રશ્નમાં બી કીધું છે કે તેનો આલેખ દર્શાવો. હવે આનો આપણે આલેખ એની ડિસ્કસ કરીએ. એટલે ફેઝર ડાયાગ્રામ જે આપણે અવરોધમાં દર્શાવેલો ને, હવે આજે ઇન્ડક્ટરની ચર્ચા કરીએ. તો આનો આલેખ, તો આલેખની અંદર પહેલા તો બે ભૌતિક રાશિ તો ફિક્સ, એક વોલ્ટેજ અને બીજો વિદ્યુત પ્રવાહ. તો પેલા આ રીતે લાઈન કરીશું. એક અહીંયા શું લખીશું? ઓમેગા ટી, અહીંયા વોલ્ટેજ, બરાબર. આ શું છે? વોલ્ટેજ. આ 0. પછી અહીંયા તમે જાણો છો કેટલું હોય રેડિયનમાં માપ π/2. અહીંયા પાઈ એટલે 180. અહીંયા કેટલું હોય? 3π/2 એટલે 270 અને 2π એટલે 360. બરાબર ને? હવે વોલ્ટેજ કરતા વિદ્યુત પ્રવાહ કેટલો પાછળ છે? π/2 જેટલો પાછળ છે. એટલે હવે વિદ્યુત પ્રવાહ અહીંયાથી સ્ટાર્ટ થશે અને જે કેટલો પાછળ રહી ગયો છે? π/2 જેટલો. એટલે ક્યાંથી પસાર થશે? π/2 માંથી. અહીંયાથી રિટર્ન આવશે, પાછો આ બાજુ 3π/2 માંથી પસાર થશે અને ફરીથી પાછો અહીંયાથી એની એક સાયકલ કમ્પ્લીટ કરી અને અહીંયા નવી સાયકલ સ્ટાર્ટ કરશે. આ બી આ રીતે નવી સાયકલ અહીંયાથી સ્ટાર્ટ થતી હોય. બરાબર, વોલ્ટેજની આ રીતે. તો તમે સ્પષ્ટપણે અહીંયા જોઈ શકો કે આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે, જેને ફેઝ ડિફરન્સ કહેવાના, કે કળા તફાવત કહેવાય. આ બંને વચ્ચેનો કળાનો તફાવત કેટલો? π/2 જેટલો છે. કોની કોની વચ્ચે? આ વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ, એની વચ્ચેનો કળા તફાવત અહીંયા લખીએ કે ભાઈ વોલ્ટેજ V અને વિદ્યુત પ્રવાહ I વચ્ચેનો કળા તફાવત π/2 જેટલો છે. એટલે I વિદ્યુત પ્રવાહ છે ને π/2 જેટલો પાછળ ચાલે છે. બરાબર. જો આ 0 થી ચાલુ થાય તો આ π/2 થી ચાલુ થાય.
બરાબર. હવે આ જ્યારે પાઈએ પહોંચે ત્યારે પાછું આ 3π/2 હોય. બરાબર. એટલે ઓલવેઝ એ 90 ડિગ્રી પાછળ ચાલે, એટલે કંઈક આવું થાય. હવે આજે આપણે બે કમ્પોનન્ટની ચર્ચા કરીએ. પહેલા અવરોધની ચર્ચા કરીએ, થોડું રિવિઝન કરીએ. અવરોધમાં શું હતું કે વોલ્ટેજ હતો એને વિદ્યુત પ્રવાહ એને ફોલો કરતો હતો, એટલે એક જ દિશામાં આ રીતે. હવે શું થાય છે કે જો આ ઇન્ડક્ટરની હવે વાત કરું છું, તો ઇન્ડક્ટરની અંદર આ વોલ્ટેજ છે અને આ છે વિદ્યુત પ્રવાહ. હવે બંને વચ્ચેનો તફાવત છે 90 ડિગ્રીનો. તો આ આગળ જશે તો પાછું અહીંયા આવી જશે, 90 ડિગ્રી તો રહેશે જ, પાછું અહીંયા જશે તો અહીંયા આવી જશે. એટલે બંને વચ્ચેનો કળા તફાવત છે એ ઓલવેઝ 90 ડિગ્રીનો તો મેન્ટેન જ રહેશે. બરાબર. એની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. તો એસી વોલ્ટેજને જ્યારે તમે ઇન્ડક્ટરને લાગુ પાડો, બરાબર, ત્યારે તેનો આલેખ આ રીતે બને. હજી આલેખ 100% કમ્પ્લીટ થતો નથી. આ બાજુ આપણે એના ફેઝ બતાવવાના છે, ઘૂમતા સદિશો છે એ બતાવવાના છે. બરાબર. એટલે અહીંયા આપણે ડ્રો કરીશું આ જ લાઈન, જેને નામ શું આપ્યું હતું આપણે, ωt1. બરાબર. હવે અહીંયાથી તમારે કોઈ બી એક લાઈન વોલ્ટેજમાંથી ખેંચી દેવાની, આ સાઈડથી એક વિદ્યુત પ્રવાહમાંથી ખેંચવાની, આ વિદ્યુત પ્રવાહને. બરાબર. ફેઝર ડાયાગ્રામ એકદમ સરળ છે. પછી અહીંયા રેફરન્સમાંથી ખેંચો એટલે આ V બની ગયા. અહીંયાથી ખેંચીને અહીંયા ડ્રો કરો એટલે આ I બની જાય. આ બંને વચ્ચેનો કળા તફાવત કેટલો, 90 નો રહે. બરાબર. આ પાછળની લાઈન તમે ખેંચો અને અહીંયા સુધીનો આ એરો જે દર્શાવો, તો આ કોની લાઈન હતી, વોલ્ટેજની લાઈન હતી. એટલે આ સૂત્ર કોનું બને, વોલ્ટેજ માટે તો આપણે ફિક્સ જ લઈએ છીએ, V = Vm sin ω, પણ અહીંયા T1 લખવાનું, ωt1 લીધું છે. એ જ રીતે નીચે ડ્રો કરો, તો અહીંયા નીચે તમે જો આ રેફરન્સ લાઈન વડે ડ્રો કરો તો આ શું થાય, તો I = Im sin. થોડું એરો મારીના સ્પેસમાં આપણે ડ્રો કરીએ. આ અહીંયાની વેલ્યુ છે, I = Im sin ωt -π/2. પણ ઓમેગા આપણે T1 લીધું એટલે અહીંયા T1 લઈ શકાય. બરાબર. તો આ થયા ફેઝ ડિફરન્સ. બરાબર. ને એના માટેનો આલેખ. આજે આપણે ઇન્ડક્ટરની ચર્ચા કરી. બરાબર. લાસ્ટ એક લેક્ચરમાં આપણે અવરોધની ચર્ચા કરી હતી. આજે કોને લાગુ પાડ્યો એસી વોલ્ટેજ, ઇન્ડક્ટર. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં હવે આના પાવર વિશેની ચર્ચા કરીશું અને આગળના લેક્ચરોમાં આપણે એસી વોલ્ટેજ છે ને કેપેસિટરમાં કઈ રીતે લાગુ પાડી શકાય એની પણ ડિસ્કસ કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.